થવાનું નામ નથી લેતી અને એ વખતે જો લાઇટ જતી રહે તો શું થાય? એસી બંધ થઈ જાય, કુલર બંધ થઈ જાય, પંખા બંધ થઈ જાય, હાલત ખરાબ થઈ જાય. અને એમાં વૃદ્ધો બાળકોની તો વાત જ શું કરવી. તરત આપણે કચેરીમાં ફોન કરીએ, જે પણ પીજીવીસીએલ કે કોઈ પણ જે પણ તમારે લાગતું વળગતું હોય ડીજીવીસીએલ કે કોઈ પણમાં, અને જો ફોન ના ઉપડે તો શું થાય? તમે કચેરીએ પહોંચો અને અધિકારી આરામથી ટેબલ પર પગ ચડાવી, ત્યાંના કર્મચારીઓ અધિકારીઓ આરામ ફરમાવતા હોય, ફોનનું રિસીવર બાજુમાં મૂકી દીધું હોય તો કેવી આપણને દાંત ચડે, કેવી ખીચ ચડે ને કેવો ગુસ્સો આવે. બસ આવું જ રાજકોટમાં થયું. લાઇટ કાપી નાખી અને પછી ફોનનું રિસીવર ઊંચું કરી અને મૂકી દીધું કે જેથી કરીને કોઈ ફોન કરીને ડિસ્ટર્બ ન કરે, અને કર્મચારીઓ આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. આટલા વર્ષો પછી પણ, આટલા દાવા પછી પણ ગુજરાતમાં સરકારી કચેરીઓના હાલ એ જ છે જે દાયકાઓ પહેલા હતા. નંબર 1માં 1:45 વાગ્યા આસપાસ લાઇટ ગયેલ હતી. ત્યારના બધા શેરીવાળા સોસાયટીવાળા બધા ફોન કરતા હતા બંને નંબરમાં, રિસીવરમાં, લેન્ડલાઇન નંબરમાં, મોબાઈલ નંબરમાં. અને મેં પોતે પણ અસંખ્ય વાર ટ્રાય કરી હતી. એની બધી આપણે માહિતી આપેલ છે સોશિયલ મીડિયા દ્વારા. અને હું રૂબરૂ અહીંયા રાત્રે 3:15 આસપાસ આવ્યો, 1.5 કલાક પછી. તો મેં જોયું બધું, બારી ખુલ્લી હતી, 2 જણા અંદર સૂતા હતા ગાદલું નાખીને. અને એમાંથી એક ભાઈ ઊભા થયા, એને મોબાઈલ હાથમાં લીધો અને રિસીવરનું જે લેન્ડલાઇનનું ડબલું હતું, એ જે રિસીવરનું જે ફોન ઉપાડવાનું હોય એ જે હોય હેન્ડલ, એ ઉપર મૂકેલું હતું, જેથી કરીને કોઈ ગ્રાહકના કમ્પ્લેન થાય નહીં, કોઈનો ફોન આવે નહીં કે કાંઈ પણ બનાવ બને તો કંઈ જાણકારી ન થાય અને કોઈને સામો રિપ્લે પણ આપી ન શકે. અને જે મોબાઈલનો જે નંબર રહ્યો એ પણ લાગતો નહોતો, એમાં વ્યસ્ત જ કન્ટિન્યુ આવતો હતો. એટલે વેઇટિંગ નહીં અને કોઈનો કાપી પણ ન શકે અને કોઈનો આવી પણ ન શકે. કરવા માટે મને જાણ થતાં હું તાત્કાલિક આ પ્રદ્યુમનગર સબ ડિવિઝન જે છે એમાં અત્યારે આવેલો છું અને પ્રાથમિક તપાસ મારી અત્યારે તાત્કાલિક કરવામાં આવી છે. અને અહીંયા એક એપ્રેન્ટિસ જ હતા અને એપ્રેન્ટિસ જે છે એ અમારો જે સીયુજી નંબર છે એ સીયુજી નંબરમાં ફોન ઉપર વાત કરતા હતા અને મીનવાઇલ લેન્ડલાઇનમાં પણ ફોન ચાલુ હતા. આ ઉપરાંત 19/1/22માં પણ ફરિયાદો નોંધાણી હતી. એટલે અનેક ફરિયાદોના એક સાથે ફોન આવતા એને અત્યારે એવું જણાય છે કે એક ફોન જે છે એના ઉપર એની વાત ચાલુ હતી અને બીજા ફોન ઉપર એને ફોન ન લઈ શકે એવું કદાચ કરેલું હોય, પણ જે યોગ્ય નથી અને અમે એના ઉપર નિયમ પ્રમાણે તાત્કાલિક પગલાં પણ લઈશું. રાજકોટ પીજીવીસીએલના કંટ્રોલ રૂમની બેદરકારી જે છે તે સામે આવી છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ફરિયાદ નિવારણ કેન્દ્રના છે કે જ્યાં કંટ્રોલ રૂમ આવેલો છે, જ્યાં ટેકનિકલ કોઈ પણ જે લાઇટને લઈને કોઈ વીજને લઈને પ્રશ્ન થતા હોય છે ત્યારે કંટ્રોલ રૂમની અંદર ફોન જે છે તે કરવાના હોય છે. પરંતુ જે આ જામ ટાવર પાસે આવેલી આ કચેરીના વિઝ્યુઅલ અત્યારે આપને હું દેખાડી રહ્યો છું કે જ્યાં રાત્રિ દરમિયાન જે કર્મચારીઓ જે છે તે રિસીવર જે અહીંયા પડેલું છે તે રિસીવર ઉપર મૂકીને સૂઈ જતા હોય તેવા આક્ષેપો થયા છે. અને ગઈકાલ રાત્રે આ પ્રકારે એક વિડીયો જે છે તે જાગૃત ગ્રાહક જે છે તેમના દ્વારા બનાવવામાં આવ્યો હતો. અધિકારીઓ જે છે તે સામે આવતી હોય છે, અધિકારીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સર, નહીં આપ શું હતું? હું ન કરી શકું, ખરાબ લાગુ. બરાબર, હમણાં આવે છે સાહેબ. સર, આ જે ફરિયાદ છે ગ્રાહકની, પણ હું મારા પાવર્સમાં જ ન હોય, હું આવે છે હમણાં સાહેબ એટલે વાત કરાવી દઉં. મેં કીધું આ જો ભટ્ટ સાહેબનો ફોન છે. આપનું ડેઝિગ્નેશન શું? મારું છે કેબલ જોઈન્ટરનું. એટલે હું અત્યારે ન હોઉં નોકરી બાજુ, અત્યારે ઓમ રાત્રે ન હોય. આવી છે તેમને લઈને શું કહેશો? અહીંયા કર્મચારીઓ વાત કરે હમણાં ડેપ્યુટી એન્જિનિયર વાત જ કરાવી. બિલકુલ, અહીંયા અધિકારી જે છે તે પણ હજુ પહોંચ્યા નથી. તે આવશે ત્યારબાદ તેઓ જવાબ આપશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે વીજકાપ થતો હોય છે ત્યારે ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે અને તેમના ફોનના જવાબ તેમને ન મળતા જાગૃત ગ્રાહક જે છે તેમના દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તેમની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે જામ ટાવર પાસે આવેલી કચેરીનું જે રિસીવર જે છે તે ક્યાંક ને ક્યાંક ઉપર મૂકી દેવામાં આવ્યું હતું અને કર્મચારીઓ જે છે તે આરામ ફરમાવવામાં આવતા હતા. અગાઉ પણ આ પ્રકારે પીજીવીસીએલના જે કંટ્રોલ રૂમ છે ત્યાંની અનેક ફરિયાદો જે છે તે ઉઠી છે, છતાં પણ હજુ તંત્ર સુધર્યું નથી. ઉચ્ચ અધિકારીઓ જે છે તેમના દ્વારા હવે આ બાબતે કેવા પગલાં લેવામાં આવશે તે પણ જોવું રહેશે. કેમેરા પર્સન વિપુલ બોરી.